તો નમસ્કાર ગુજરાત. ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, વંટોળ કયા કયા પડશે, કમોસમી વરસાદ એ વિશેના સમાચાર આજના વિડીયોમાં જાણીશું. મિત્રો, અંબાલાલ પટેલે આ સિઝનની સૌથી ખતરનાક આગાહી કરી દીધી છે. એમણે કહ્યું છે કે 11 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં હવામાન બદલાશે અને ગુજરાતના કેટલાય ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે. આ સાથે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના કેટલાય એવા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહીઓ પણ આપી છે. તેથી 10 થી 13 એપ્રિલ સુધી ભારે પવન પણ ફૂંકાય તેવી શક્યતાઓ રહેલી છે. દેશના ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં તીવ્ર ગરમી અને ગરમીનું મોજું છે એ તેની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય હવામાન વિભાગે એટલે કે IMD ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે પણ 10 એપ્રિલ સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ગુજરાત, કોંકણ, ગોવામાં આગામી 6 દિવસ માટે તીવ્ર ગરમી અને ગરમીનું મોજું આવવાની આગાહી કરી દીધી છે. આને કારણે ઉત્તર પશ્ચિમી અને મધ્ય ગુજરાતમાં તેમજ મધ્ય ભારતમાં તાપમાનમાં છે એ 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. અને આ સાથે જ મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું છે કે એપ્રિલમાં જોરદાર પવન અને ચક્રવાતનું વાતાવરણ રહેશે. આ વાવાઝોડું 14 એપ્રિલથી બંગાળની ખાડીમાં શરૂ થાય અને 10 થી 18 દરમિયાન અરબ સાગરમાં, અરબ દેશોમાં છે એ વાવાઝોડું આવવાની જે શક્યતાઓ છે તેની અસરને કારણે છાપરાવાળા ઘરોની છત ઉડી જવાની પણ શક્યતાઓ રહેલી છે. 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રના કારણે કેટલાય ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આ સાથે એમણે પણ કહ્યું છે કે બંગાળની ખાડીમાં મોસમનું છે એ પહેલું વાવાઝોડું હળવા પ્રકારનું છે હશે. અરબી સમુદ્રમાં ભેજને કારણે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોની અંદર છે એ વાતાવરણ પલટવાર થતું જણાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ નવસારી, સુરત આસપાસના વિસ્તારોમાં હવામાન ફેરફાર થશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાન ફેરફાર થશે. આ ઉપરાંત ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પૂર્વ ભારતના 8 રાજ્યોમાં તોફાન, ભારે વરસાદ અને કરા પડવાની પણ ચેતવણી જારી કરવામાં આવી છે. તો 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ છે એ સ્થિતિઓ દર્શાવવામાં આવી છે અને લોકોને ગરમીથી રાહત મળે એ માટે. પરંતુ આ વખતે દિલ્હી, NCRમાં ભારે ગરમી પડવાની પણ શક્યતાઓ રહેલી છે. દેશની રાજધાની દિલ્હીમાં એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ તીવ્ર ગરમીનો અનુભવ કરી શકાય એવો અત્યારે માહોલ જામ્યો છે. આ સાથે જ મિત્રો, તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની આજુબાજુ આવતું જે વાતાવરણ છે એમાં પલટવાર થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ મિત્રો, તમે એ પણ જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય સિવાય આજુબાજુના જે નજીકના જે વિસ્તારો છે એમાં ગયા શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન છે એ 48 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે એ રહ્યું હતું અને સામાન્ય કરતાં પણ 4 ડિગ્રી વધારે તાપમાન રહ્યું હતું. આ સાથે જ મિત્રો, જે ડિગ્રી સેલ્સિયસની અંદર તાપમાનમાં વધારો થયો છે એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર જે વાતાવરણમાં પલટવાર થતો જોવા મળી રહ્યો છે એ પલટવાર સાથે વાતાવરણ છે એ ખૂબ જ આગળ વધી રહ્યું છે અને હવામાં પણ ભેજ 12% જેટલો રહ્યો છે અને સૂર્ય સવારે 6:06 વાગ્યે ઉગતો હોય અને સાંજે 6:40 વાગ્યે અસ્ત થતો હોય અને IMD અનુસાર આગામી 7 દિવસ સુધી દિલ્હીમાં ગરમીના મોજાની ચેતવણી આપી દેવામાં આવી છે. તો તાપમાનમાં પણ 40 થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ વખતે દિલ્હી એપ્રિલથી લઈ અને જૂન સુધી સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની પણ છે એ જે આગાહી છે એ આપી દેવામાં આવી છે. આ સાથે જ મિત્રો, જે વાતાવરણની અંદર પલટવાર થતો જોવા મળી રહ્યો છે એમાં ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એપ્રિલ મહિનાની અંદર આ તારીખોમાં ફરી ગાજવીજ સાથે વરસાદ આવશે અને અંબાલાલ પટેલની નવી આગાહીઓ પણ સામે આવી ગઈ છે. એપ્રિલ મહિનામાં ફરી ગુજરાત સહિત આખા દેશનું વાતાવરણ ડામાડોળ થવાનું છે અને એપ્રિલમાં આંધી વંટોળથી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કરી છે. તો દેશના અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ આવશે, હજી ગરમી વધશે અને અંબાલાલ પટેલની આગાહી પણ રહેલી છે કે અંબાલાલ પટેલે કહ્યું છે ગુજરાતમાં કાતિર ગરમી વિશે કહેવામાં આવ્યું છે કે આજથી રાજ્યમાં ગરમીનો પારો વધવાનો છે.
મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી ઉપર થઈ શકે છે. વડોદરા, આણંદ, નડિયાદના ભાગોમાં ગરમી વધશે, તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલમાં તાપમાનમાં 42 ડિગ્રીથી વધુ રહે તેવી પણ આગાહીઓ દર્શાવવામાં આવી છે. એટલે કે ગરમીનું વાતાવરણ, ગરમીનું તાપમાન છે એ ખૂબ જ વધવાનું છે. આગામી 12 એપ્રિલ સુધીમાં રાજ્યમાં ગરમી વધશે, પરંતુ 10 એપ્રિલ પછી રાજ્યમાં ગરમીનું જોર છે એ ઘટે એવી સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી છે. આવનારા 2 થી 3 દિવસ માટે છે ગુજરાત રાજ્યની અંદર ગરમીનું તાપમાન ખૂબ જ વધશે. એપ્રિલ મહિનાના મધ્યમમાં આવશે વરસાદ, એ અંગેની પણ માહિતી આપી દેવામાં આવી છે, આગાહીઓ કરી દેવામાં આવી છે. જેમાં હવામાન નિષ્ણાંતની આગાહી કહી રહી છે કે 12 થી 14 એપ્રિલ દરમિયાન ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે. હવામાનમાં મોટો પલટો આવશે. 17 થી 20 એપ્રિલ દરમિયાન કેટલાય ભાગોમાં પવન સાથે વરસાદી છાંટા પડી શકે. દેશ સહિત રાજ્યના કેટલાય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડે. 14 એપ્રિલ પહેલાં દેશના ભાગોમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી થશે. જોકે તેની ગુજરાતમાં અસર ઓછી થશે એવી પણ આગાહીઓ દર્શાવવામાં આવી છે. આ તારીખથી મિત્રો ફરી ગરમી પડશે એવી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં 26 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે અને ગુજરાતના કેટલાય ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલ મહિનામાં હવામાનમાં વારંવાર પલટો આવશે અને એપ્રિલ મહિનામાં જ પવનનું જોર પણ રહેશે. તેની અસર બાગાયતી પાકોમાં થશે, જેમાં જૂનાગઢ, અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન છે એ 42 ડિગ્રી સેલ્સિયસ રહેશે, તો દક્ષિણ ગુજરાતમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. ને આ સાથે 7 થી 9 એપ્રિલ ઉત્તર ગુજરાતમાં હીટ વેવની આગાહી. રાજ્યમાં સૌથી વધુ ભેજના 44.5 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાશે. અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 7 થી 9 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ પણ રહેશે. આ સાથે જ મિત્રો હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે 6 થી 9 એપ્રિલ રાજ્યના કેટલાય ભાગોમાં, કેટલાય વિસ્તારોની અંદર છે એ જિલ્લાઓની અંદર મિત્રો હીટ વેવની છે આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાત રાજ્યની અંદર પણ આગામી દિવસોની અંદર છે એ વાતાવરણમાં પલટવાર આવતો જોવા મળી રહ્યો છે. અને ગુજરાત રાજ્યની અંદર જે પલટવાર થશે, વાતાવરણની અંદર ફેરફાર થશે, તો એ અસર પણ સીધી ગુજરાત રાજ્યના આઈએમડી વિભાગ દ્વારા છે દર્શાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોની અંદર છે એ સૌથી મહત્વપૂર્ણ આગાહીઓ પણ દર્શાવી દેવામાં આવી છે. જેમાં જો તમે આગળ જુઓ તો ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારો છે કે જેમાં સરકાર દ્વારા તેમજ હવામાન વિભાગ દ્વારા પણ એવી આગાહીઓ દર્શાવવામાં આવી છે કે જેના આધારે એવું માની શકાય કે આવનારા દિવસોની અંદર જે વાતાવરણમાં પલટો અને પલટવાર થતો જોવા મળી રહ્યો છે, એ પલટવારની સાથે છે એ આગામી કેટલાય એવા દિવસો છે કે જેમાં મોટો ફેરફાર છે થતો જોવા મળશે. અને એમાં પણ ખાસ કરીને સરકાર દ્વારા જે મોટી આગાહી છે એ કરવામાં આવી, એટલે કે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહી અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે તારીખ 10 એપ્રિલ સુધીમાં છે એ મોટો ફેરફાર થશે. અને આ ફેરફાર છે સીધો જ ગુજરાત રાજ્યના મોટા પવનના જે વિસ્તારો છે એ અને આવનારા જે વિભાગો છે એ વિભાગોની અંદર ખાસ કરીને થશે. અને એમાં પણ જે ગુજરાત રાજ્યના જે મોટા ભાગના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટવાર થતો જોવા મળી રહ્યો છે. અને આ પલટવાર છે એ સીધો જ આવનારા દિવસોની અંદર ગરમીનું તાપમાન પણ વધારશે અને ઠંડીનું તાપમાન છે એમાં પણ છે જોર પકડાવશે. આ સાથે જ એવી આગાહીઓ કરી દેવામાં આવી છે કે જે વાતાવરણની અંદર પલટો અને આ પલટવારની અંદર જે સીધી જ અસર છે એ ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, સમુદ્રી વિસ્તારો છે, એ વિસ્તારોમાં સીધી પડશે. અને આ સાથે જે વિસ્તારોની અંદર તાપમાનની અંદર મોટો ફેરફાર અને પલટવાર થતો જોવા મળી રહ્યો છે, એ પલટવારની અસર છે એ આવનારા દિવસોની અંદર મિત્રો હજુ આગળ આવે અને એ પ્રમાણેની છે આગાહીઓ પણ દર્શાવી દેવામાં આવી છે. વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ ફટકા મારશે અને હવે નક્કી કર્યું છે કે આવનારા દિવસોની અંદર જે વાતાવરણની અંદર પલટો થાય તો એ પલટાની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે આઈએમડી અને જે ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ મોન્સૂન દ્વારા જે આગાહીઓ દર્શાવવામાં આવી છે એ આગાહીઓ પણ એવું કહે છે કે આવનારા દિવસોની અંદર આ તમામ તાપમાનની અંદર છે ફેરફાર થશે. જેમાં ખાસ કરીને ગરમીનું તાપમાન હોય કે પછી ઠંડી અંગેનું તાપમાન હોય
તો આ દરેક તાપમાનની અંદર છે એ ફેરફાર થશે અને ડુંગરાળ જે વિસ્તારો છે એ અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. જે ડુંગરાળ વિસ્તાર છે એ ડુંગરાળ વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ગરમીનું તાપમાન છે ખૂબ જ આગળ વધશે અને આવનારા દિવસોની અંદર આ ગરમીનું તાપમાન આગળ વધે તો એમ મિત્રો ચોમાસાની જે ઋતુ આવશે, આ સિઝનની ચોમાસાની ઋતુ છે એ પણ કંઈક અલગ જ છે એ જોર પકડશે. આ સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર જે વધતું જે તાપમાન છે એ તાપમાન પણ આગળ આવનારા દિવસોની અંદર છે એ આગળ આવશે. તો મિત્રો આજે આપણે જે અપડેટ જોઈ છે હવામાનને લઈને, હવામાનને લગતી તમામ અપડેટ વિશે છે એ આપણે ડિટેલમાં માહિતી મેળવશું આવનારા સમયની